ગુજરાતી ભાષામાં કુરાન કે અરબી શીખવાના આ 103 એપિસોડ 103 એપિસોડમાં આપનું સ્વાગત છે. વડીલો, બુઝુર્ગો, ભાઈઓ અને બહેનો, બાળકો, અસલામ વાલેકુમ. અત્યાર સુધી આપણે એપિસોડ 96 થી 102 સુધી જુદી જુદી ભાષાઓના વ્યાકરણની અરેબિક ભાષાના વ્યાકરણ સાથે સરખામણી કરવાની વાત કરી અને એમાંથી આશા રાખું છું કે આપને પણ ઘણું જાણવાનું મળ્યું હશે. આમ તો કોઈ ભાષાની શીખવાની વાત કરીએ તો હમણાં જ થોડા દિવસ પહેલાં જ દૂરદર્શન ઉપર મેં એક વાર્તાલાપ જોયેલો. એમાં જે વક્તા છે બહુ સારી વાત કરી એણે. થોડા દિવસ પહેલાં 3-4 દિવસ પહેલાંની જ વાત છે. અમારા મિત્ર આસિફ ઠેબાનું જ આ પ્રોડક્શન હતું. એમાં વક્તાએ એવી વાત કરી કે આપણે કોઈ પણ ભાષા શીખવી હોય તો ભાષા શીખવા માટે આપણને એનો હાવ બહુ નડે છે. ભાષા શીખવા માટે આમ હવે એમાં આપણને શું ખબર પડે ને આપણને ન આવડે ને આપણું કામ નહીં ને દરેક નવી બાબત શીખવામાં માણસનું એક નેચર છે કે નવી બાબત શીખવી હોય તો એ આ જાતનો એનામાં હાવ ઊભો થાય અને એ હાવ છે નેગેટિવ વિચારોના હિસાબે થાય. નકારાત્મક વિચારો માણસની મનોવૃત્તિ છે કે પહેલાં નકારાત્મક રીતે જ વાત કરે, પણ જો નકારાત્મકને બદલે આ બાબત આપણે સકારાત્મક લઈએ કે ભાઈ બીજા પણ જો શીખી શકતા ને બહુ સારું બોલી કે સમજી શકતા તો આપણે શું કામ નહીં, આપણામાં ને એમાં શું ફેર છે, એ વાત પણ સાચી છે. એટલે એમણે 2-3 વસ્તુઓ ભાષા શીખવા માટે બહુ સહેલી છે. અંગ્રેજી ભાષાની એમણે વાત કરી પણ એ બધા ભાષાઓ શીખવાને લાગુ પડે. એમણે એક બહુ સરસ વાત કરી કે બાળક જ્યારે જન્મે છે, મોટું થાય છે, તેની માતૃભાષા એને કોઈ શીખડાવતું નથી. માતૃભાષાના વ્યાકરણના નિયમોને શબ્દાવલીને આ અને તેને એવું કંઈ શીખતા નથી. ઓટોમેટિક જેવું સાંભળે છે એવું બોલે છે. એટલે કે સાંભળીને બોલવાની નકલ કરે શરૂઆતમાં નાનું હોય ત્યારે, પછી જેમ જેમ એનામાં સમજણ આવતી જાય તેમ તેમ એ ભાષા ઉપર એનો કંટ્રોલ આવતો જાય ને ઘરના માણસો જે ભાષા જે રીતે બોલતા હોય અપ ટુ ડેટ એ રીતે જ એ પણ વાતચીત કરી શકે છે. એટલે એક વસ્તુ તો મુદ્દાની તો આ છે કે સામાન્ય ભાષા વિશે સામાન્ય જ્ઞાન આપણી પાસે હોય. વાક્ય રચના છે કે એના શબ્દો વિશે કે ભાઈ વાક્ય, ખાસ કરીને આપણે છેલ્લા એપિસોડમાં જે જોયું હતું વાક્યની અંદર શબ્દોનું સ્થાન ક્યાં ક્યાં છે એ સરખામણી કરી હતી ગુજરાતી, અંગ્રેજી ને અરેબિકમાં. એ અરેબિકની અંદર દરેક વાક્યની શરૂઆત ક્રિયાપદથી થાય છે. ગુજરાતીમાં ક્રિયાપદ છેલ્લે આવે છે અને અંગ્રેજીમાં વચ્ચે આવે છે. કરતા પછી ક્રિયાપદ અંગ્રેજીમાં આવે, ગુજરાતીમાં કરતા પહેલાં આવે, ક્રિયાપદ છેલ્લે વહી જાય એટલે, અને પછી કર્મ આવે ને એ રીતે સામાન્ય આપણને આ વ્યાકરણ શબ્દોનું જ્ઞાન છે એટલે કહું છું. એ રીતે શબ્દ આપણે ગુજરાતી ભાષામાં આપણે ક્રિયાપદ તરીકે કે એને કાળ તરીકે ના ઓળખતા હોય પણ મેં ખાધું છે, હું જતો હતો કે મેં ખાધું છે, એ પૂર્ણ વર્તમાન કાળ છે કે પૂર્ણ ભૂતકાળ છે કે એની એને ખબર ન હોય પણ એણે કે એના પર સમજી ગયા કે એણે આ કાર્ય કર્યું છે કે ભૂતકાળમાં કર્યું હતું કે ભવિષ્યમાં કરશે. એ વસ્તુ તો નિશ્ચિત જ છે. એટલે આપણે પણ નિયમોને તો જાણકારી પ્રાઇમરી લઈ લઈએ પણ પછી સાથે સાથે એને ગોઠવવાની વાત કરીએ. બીજી વાત એમણે સાંભળવાની કીધી. અત્યારે નેટમાં અને મીડિયામાં એટલી બધી એપ છે કે સાદામાં સાદું એરેબિકના શબ્દો, સાદી વાર્તાઓ, બાળકોની પોએમ વગેરે ઘણી બધી બાબતોને એ દરેક સાઇટમાં બોલતા અને સાંભળતા પણ જોવા મળે છે અને શીખડાવે પણ છે. એટલે આવી સાઇટ આપણે ફ્રી ટાઈમમાં જોઈ અને એનો આશરો લઈને સાંભળીને બોલતા શીખીએ તો આપણને વધુ સારું રહીએ. બીજું સાંભળવામાં બીજી એક પણ વસ્તુ છે, કુરાન શરીફની નાની નાની આયતો છે, 3-4 શબ્દની એક આયત છે. એ આયતને આપણે એની ઉપર જો થોડું ધ્યાન દઈએ તો એ આયતમાં પણ અમુક શબ્દ તો ક્રિયાપદને દર્શક સર્વનામનો પ્રકાર પહેલાં એફિક્સ પ્રિફિક્સ બધા આવતા જ હોય છે. એ આપણે વ્યાકરણની દ્રષ્ટિએ જાણવાની જરૂર નથી પણ આ શબ્દ અહીંયા વાપરીએ તો આ થાય ને આ શબ્દ અહીંયા વાપરીએ તો આ થાય એ સમજવા માટે પણ આપણે ધારો કે આયતોના તર્જુમા પણ જોતા રહીએ તો ટૂંકી આયત આપણે યાદ રહી જાય. એમાં એક જ શબ્દ કોઈ અઘરો હોય તો એ આપણે ડિક્શનરીમાં જોઈ લઈએ અથવા તો
ગૂગલ ટ્રાન્સલેટની અથવા ટ્રાન્સલેશનની બીજી એપ એવી ઘણી બધી આવે છે, એમાં પણ એ શબ્દ જોઈ લે. કુરાન શરીફનો તર્જુમાની અંદર પણ એ શબ્દનો તર્જુમો જોઈ લે તો પણ આપણને યાદ રહી જાય. અને બીજી વસ્તુ એમણે બહુ સારી કીધી કે શબ્દકોશ, વોકેબ્યુલરી પાવર જેનો વધુ હોય, સારો હોય, એ માણસનો ભાષા પર કંટ્રોલ સારું રહે છે. પણ એ સાથે સાથે એમણે એ પણ કીધું કે એનો અર્થ એ નથી કે આખી ડિક્શનરી આપણે મોઢે કરી લઈએ, યાદ રાખી લઈએ. કાંઈ ડિક્શનરી કાંઈ આટલી બધી 500-700 પાના કે મોઢે કોઈ રાખી શકતું નથી. પણ એમણે એના માટેનો એક સારો રસ્તો એ બતાવ્યો કે કોઈ વાક્યની અંદર આપણે મનમાં નાના નાના ટૂંકા વાક્ય આપણી ભાષામાં બનાવતા જાય અને એને અરેબિકમાં કહેવું હોય તો શું કહેવાય, એ શરૂઆતમાં એના અમુક શબ્દો આપણને આવડતા હોય અને ના આવડતા એવા શબ્દો આપણે ડિક્શનરી અથવા તો ટ્રાન્સલેટમાંથી જોઈ લઈએ, અથવા તો આખું વાક્ય એની અંદર ટ્રાન્સલેટ કરાવીને જોઈ લઈએ તો આપણી ભાષામાં ગુજરાતી કે હિન્દીમાં પણ આપણને જોઈ લઈએ તો એના પરથી અરેબિકમાં ખ્યાલ આવી જાય. અને અત્યારે તો ટ્રાન્સલેટરની ઘણી બધી સારી ભાષા, અને સાદી ભાષાનું સાદું ટ્રાન્સલેશન તો લગભગ બધામાં થઈ જાય છે. ગુજરાતીમાં કદાચ ઓછું થતું હોય તો હિન્દી અને અંગ્રેજીમાં તો બહુ પાવરફુલ ટ્રાન્સલેશન જોવા મળે છે. એટલે કે શબ્દકોશ માટે આખી ડિક્શનરી યાદ રાખવાની જરૂર નથી, પણ જેમ જેમ આપણને શબ્દ આપણા ઓલામાં આવતા જાય પરિચયમાં, એના અર્થ આપણે જોતા જઈએ અને પછી એના ઉપરથી આપણે મનમાં જે કંઈ વાક્ય ઉત્પન્ન થાય એ વાક્ય આપણે બનાવતા જાય તો આપણે જલ્દીથી ભાષા પર કંટ્રોલ અરેબિક ઉપર પણ આવી જાય એમ હું માનું છું. કે બીજું કાંઈ નહીં કે આપણે દુઆ માગીએ છીએ અલ્લાહ તાલા છેલ્લે નમાઝ પછી ને બીજી રીતે વાઇઝમાં એમાં એના શબ્દોને પણ આપણે ધ્યાન રાખીએ તો પણ આપણને ઘણું સારું સમજાય છે. એમાં કોઈ અઘરો શબ્દ આવી ગયો તો એ કે કોમ્પ્યુટર ડિક્શનરીમાં કે એમાં જોઈ લઈએ. રબ્બના, રબ એટલે પરવરદિગાર, ના એટલે અમારે રબ્બના આતેના, આતેના એટલે અમને, ના એટલે અમને, અને અતા ફરમા. રબ્બના આતેના ફિત દુનિયા, ફી એટલે માન, દુનિયા એટલે વિશ્વ, દુનિયાની અંદર અમને અતા ફરમા. શું અતા ફરમા એ પછી આવે છે. આપણને આમ ગુજરાતીમાં જોવું હોય તો અમને ખુશનસીબી કે ખૂબસૂરતી અતા ફરમાવો એમાં આવે, કારણ કે ક્રિયાપદ આપણે છેલ્લે જાય છે. જે આની અંદર અતા ક્રિયાપદ પહેલાં આવે છે એટલે શું આવે છે એનું ક્રિયા વિશેષણ કે એનું જે એડવર્બ પહેલાં હોય, વાક્યાંશ હોય કે વિશેષણ વાક્યાંશ હોય પછી આવતો હોય છે. છેલ્લા એપિસોડમાં મેં આપણે એના રચના પણ બતાવી છે. ફરી છે કોઈ જોશો કે રબ્બના આતેના ફિત દુનિયા, દુનિયામાં હતા ફરવા, વબીલા આખિરત, આખિરતમાં હતા ફરવા. રબ્બના આતેના ફિત દુનિયા હસન હતો, વબીલા આખિરત હસન હતો. એટલે કે આ રીતે આવા વાક્યો ઉપર પણ એના શબ્દો ઉપર પણ આપણે ધ્યાન દેતા જાય ને એમાં કોઈ અઘરો શબ્દ આવે તો આપણે ડિક્શનરીમાં કે ટ્રાન્સલેશનમાં જોતા જઈએ તો ખ્યાલ આવે. આજની જ એપિસોડમાં વાત કરું તો સબ્બાહા લિલ્લાહે માફી સમાવાત માફી લાલ. આપણે સબ્બાહા એટલે ગ્લોરીફાય, તસબી કરે છે, ક્રિયાપદ આવ્યું, ક્રિયાપદથી આ વાક્ય શરૂ થાય છે. ફોર અલ્લાહ, અલ્લાહની તસબી પડે છે. પણ શું કોણ પડે છે કરતા એ પછી આવે છે. જે કંઈ આ દુનિયામાં, જે કંઈ આસમાનોમાં અને ધરતીમાં છે તે કરતા પછી આવે છે, પહેલાં ક્રિયાપદ આવે છે. હમણાં જે છેલ્લે જોયું હતું એવું. એટલે આ રીતે આપણે એક આયત ઉપર મનન કરીએ. કાલા યુસુફો લે અબી હે યાર, સૂરહ યુસુફની જે આયત છે બીજી આયત, એની અંદર કાલા એટલે કે કહ્યું. કાલા શબ્દ ભૂતકાળ છે, તેણે કહ્યું, ત્રીજો પુરુષ એકો છે. તો આપણે ગ્રામરની બાબતમાં જવાનું બને ખાલી એટલું કહે કે કહ્યું એટલું જ યાદ રાખીએ, જે કહ્યું ને પછી કોણે કહ્યું તો કે યુસુફ. કરતા પછી આવે છે, પહેલાં ક્રિયાપદ આવે છે કાલા યુસુફો. એટલે કે આ રીતે આપણે જો મનન કરતા રહીએ, પહેલાં ક્રિયાપદ આવીને પછી કરતા આવ્યું. ગુજરાતીમાં યુસુફે તેના પિતાને કહ્યું, ટુ હોમ એટલે લી અબી એમ, એટલે કે એના પિતાની છેલ્લે પાછળ આવે છે. અને આપણે યુસુફે તેના પિતાને છેલ્લે ક્રિયાપદ આવે છે કહ્યું. આ ત્રણ શબ્દો જો આપણે બરાબર ભાષાની દ્રષ્ટિએ આપણે છેલ્લા એપિસોડના રેફરન્સમાં જોઈએ તો બહુ સારી રીતે સમજાઈ જશે. અને આ રીતે દરેક આ કુલ હો વલ્લાહો અહદ, કુલ એટલે કે કુલ શબ્દ છે આજ્ઞાર છે, કહો. કુલ હોવા એટલે તે કુલ હોવા અલ્લાહો એટલે છે તે અલ્લાહ છે. સામાન્ય સાદો વર્તમાન કાળ હોય તો એમાં છે કે છીએ કે છો કે શબ્દ ક્રિયાપદ નથી આવતો, પણ કુલ એટલે પેલો આજ્ઞાર વાક્ય છે અને એનાથી શરૂ થાય છે. હો અલ્લાહ હો એટલે ખરેખર આજ્ઞાર શબ્દ કુલ છે, પણ નામ તો હોવા એટલે સર્વનામ તે અલ્લાહથી શરૂ થાય છે. તે અલ્લાહથી શરૂ થાય તે અલ્લાહ છે એમ કહો.
આપણે ગુજરાતીમાં કહેવું હોય તો એમ કહીએ, તે અલ્લાહ છે એમ કહો. કુલ હો અલ્લાહ હો અહદ, એટલે કે એક છે, તે અલ્લાહ એક છે. એટલે કે અહદ શબ્દ પછી આવે છે, અલ્લાહ એક છે. ને એ રીતે શબ્દના આગળ પાછળ આ રીતે મનન કરતા જાય તો પણ ઇન્શાઅલ્લાહ આપણને છે નાની નાની આયતો અને 2-2, 3-3, 4-4 શબ્દોની આયતો અને શબ્દોને સમજતા જાય તો પણ એરેબિક આપણને ભાષા, કુરાન શરીફની ભાષા પણ બહુ જલ્દીથી આવડી જશે. હવે આજના એપિસોડમાં આપણે નવી સુરતથી શરૂ કરીએ છીએ, સૂરે હસર. સૂરે હસર એ પણ બહુ સારી સુરત છે અને 24 આયતો છે, 3 રૂકુ છે. એટલે શરૂઆતમાં પણ મૌલવી સાહેબે અને આ સૂરે હસર વિશે બહુ સારી તફસીર આપી છે. એટલે હવે આટલી પૂર્વ ભૂમિકા સાથે આજના એપિસોડની આપણે શરૂઆત કરીએ. सूरह हश्र का आगाज है। सूरह हश्र मदनी है, हिजरत के बाद इसका नुज़ूल हुआ। कुरान पाक की तरतीब के एतबार से इसका नंबर 59 है, नुज़ूल के एतबार से इसका नंबर 101 है। इसमें 24 आयतें और 3 रुकू हैं। हश्र के लफ्जी माना है जमा करना। क़यामत के दिन को भी मैदान महशर हम कहते हैं, यौमुल हश्र कहते हैं कि उस दिन सारे इंसानों को उस मैदान में जमा किया जाएगा। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम, अल्लाह के नाम से शुरू जो बहुत ज्यादा मेहरबान निहायत रहम करने वाला। सब्बाहा लिल्लाहि मा फिस समावाति व मा फिल अर्दी, जो कुछ आसमानों में है और जो कुछ जमीन में है, सब के सब अल्लाह की पाकी बयान करते हैं, और वही गालिब हिकमत वाला है। वही है रब जिसने अहले किताब में से काफिरों को यानी यहूदियों और ईसाइयों को निकाला। यहां मुराद खुसूसन यहूदी हैं, इनके घरों से। नबी अकरम सल्लल्लाहु अलैहि वसल्लम जब मदीना मुनव्वरा तशरीफ लाए तो मदीने में यहूदियों के चंद कबाइल थे। उनमें से एक कबीले का नाम है बनी नुदैर। इस बनी नुदैर कबीले ने नबी अकरम सल्लल्लाहु अलैहि वसल्लम से जंग बंदी का मुआहिदा किया और ये कहा था, जो आपका दुश्मन वो हमारा दुश्मन और जो आपका दोस्त वो हमारा दोस्त, हम कभी इस्लाम के खिलाफ साजिश नहीं करेंगे। जब ग़ज़वा बदर में मुसलमानों की फतह हुई तो कबीले बनी नुदैर के लोग यहूदी कहने लगे कि यही नबी आखिरुज़्ज़मा हैं, यही सच्चे नबी हैं। फिर ग़ज़वा ओहद में मुसलमानों को जो वक्ती तौर पर शिकस्त हुई, गो के बाद में फतह हुई मगर वक्ती तौर पर शिकस्त हुई और 70 मुसलमान शहीद हो गए और बड़ी मुश्किलात आईं, तो कबीले बनी नुदैर के लोगों के दिल बदल गए और वो शक में मुब्तला हो गए और ये कहने लगे, अगर ये सच्चे नबी हैं तो इन पर ये मुश्किलात क्यों आई। लिहाजा इनका जो सरदार था, यहूदियों का बहुत बड़ा आलिम था, काब बिन अशरफ। काब बिन अशरफ ये 40 बड़े बड़े यहूदी सरदारों को लेकर मक्का मुकर्रमा गया और उसने वहां पर बुतों को सजदा किया और कहा कि मुसलमानों के मुकाबले में तुम हक पर हो, और उन कुफारे मक्का से एक फौजी मुआहिदा किया। और फिर उन्होंने, इन यहूदियों ने मुसलमानों के खिलाफ साजिशें की और कुफारे मक्का को असला तैयार करने के लिए उन्होंने फंड दिया। एक तो उन्होंने ये हरकत की, इस तरह उन्होंने मुआहिदा तोड़ दिया। दूसरा ये किया कि नबी अकरम सल्लल्लाहु अलैहि वसल्लम जब कबीला बनी नुदैर के यहां गए थे तो इन्होंने हुजूर अक़दस सल्लल्लाहु अलैहि वसल्लम को शहीद करने के लिए किले के ऊपर से बहुत ही बड़ा और भारी पत्थर आपको शहीद करने के इरादे से उन्होंने गिरा दिया। लेकिन नबी अकरम सल्लल्लाहु अलैहि वसल्लम को अल्लाह ताला ने मुत्तले फरमाया और आप हट गए और आपको कुछ नुकसान न पहुंचा। लेकिन उन्होंने तो मुआहिदे की खिलाफ वर्जी की। तो नबी अकरम सल्लल्लाहु अलैहि वसल्लम ने एक अंसारी सहाबी को भेजा और उन्होंने जाकर काब बिन अशरफ को कत्ल कर दिया।
और फिर इसके बाद नबी अकरम सल्लल्लाहु अलैहि वसल्लम ने उनके किले का मुहासरा किया। 21 रोज तक मुहासरा जारी रहा। फिर आखिरकार उन्होंने शिकस्त को तस्लीम किया। तो नबी अकरम सल्लल्लाहु अलैहि वसल्लम ने बनी नुदैर को मदीना मुनव्वरा से जिला वतन कर दिया। आपने उन्हें मदीने से निकाल दिया। ये मुख्तलिफ इलाकों में चले गए और कुछ जाकर खैबर में जाकर बस गए। फिर हजरत फारूक आजम अमीरुल मोमिनीन हजरत उमर रदी अल्लाह तआला अन्हु ने अपने दौरे हुकूमत में इन्हें खैबर से भी निकाल दिया। फिर ये शाम की तरफ चले गए। कुरान मजीद फुरकान हमीद ने जिक्र किया कि वही रब है जिसने फौजी तौर पर इतने ताकतवर लोगों को जलील रुस्वा कर दिया और मुसलमानों को गलबा दिया कि मुसलमानों ने कबीला बनी नुदैर, जो अरब में सबसे ज्यादा ताकतवर कबीला था और जदीद वो असले से लेस था, अल्लाह ताला ने उन्हें उनके घरों से निकाल दिया। इन यहूदियों, ये इनका पहला हशर है। हशर के एक माना है अंजाम, या मुराद है ये पहला इनका अंजाम हुआ। और दूसरा अंजाम हजरत फारूक आजम ने किया कि इन्हें खैबर से निकालकर शाम की तरफ आपने जिला वतन कर दिया। तुम इस बात पर यकीन न रखते थे कि ये निकलेंगे, इतने ताकतवर थे कि तुम्हारा गुमान भी न था कि ये कभी यहूदी यहां से जाएंगे। और इन यहूदियों ने यह गुमान किया था कि इनके मजबूत किले इन्हें अल्लाह की गिरफ्त से बचा सकेंगे। बस अल्लाह ताला की गिरफ्त इन पर वहां से आई जिसके बारे में लम यहतसिबू, उन्होंने कभी सोचा भी न था। आज भी अगर मुसलमान कुरान के नूर से मुनव्वर हो जाए और रूहानी कुव्वत मुसलमानों में आ जाए तो मुसलमानों का जवाल उरूज में तब्दील हो जाए। और ये बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। सूरा हशर ने 1 થી 10 આયતો આ એપિસોડમાં આપણે લેવાની છે। તેમની પહેલી આયત સબ્બહા લિલ્લાહ માફી સમાવાત વ માફિલ અર્દ, થોડુંક રોકાવાની નિશાન છે। વહો વલ અઝીઝુલ હકીમ। છેલ્લા એપિસોડમાં મેં કીધું તો તમે એક ક્લોઝ આ છે, આ પેટા આયત ને એક ક્લોઝ આ છે અને બંને વાવથી જોડાયેલા છે। એટલે આવા વાક્યને આપણે સંયુક્ત વાક્ય કમ્પાઉન્ડ સેન્ટેન્સ કહીએ છીએ। બંને સ્વતંત્ર વાક્યો પેટા વાક્ય હોય તે બંને ભેગા મળીને એક મુખ્ય વાક્ય બનાવે છે। આમાં પહેલું પેટા વાક્ય, પહેલી આયત પહેલો ભાગ છે સબ્બાહા। સબ્બાહા એટલે કે ગ્લોરીફાઈ, तस्बीह की है, तस्बीह करता है तो तस्बीह की है। सब्बाहा लिल्लाह, ले એટલે માટે ને અલ્લાહ, અલ્લાહ ને માટે, અલ્લાહ કે लिए, ટુ અલ્લાહ। માફી સમાવત, માં એટલે વોટ એવર, ફી એટલે ઇન અંદર, ને સમાવત એટલે આસમાન, વો માફિલ અર્દ અને જે અથવા જે કંઈ છે માં છે જમીનોમાં। વોટ एवर उस चीज से जो में है, अंदर है, समावत के आसमानों में, एंड वॉट एवर इज इन, इज काउंट में એટલા માટે છે કે આ નામવાચક વાક્ય છે। અહીંથી અલ્લાહની તસ્બીહથી શરૂ થાય છે। એટલે આની અંદર ક્રિયાપદ છે એ સાદા વર્તમાન કાળ એટલે ઈઝ હોય તો એ આમાં આપણે જેમ કહીએ છીએ તેમ આની અંદર એનો કોઈ પર્યાય નથી હોતો। વામાં એટલે ની અંદર છે, ફિલ અર્દ એટલે જમીનમાં। પછી બીજું પેટા વાક્ય વહો, વો એટલે આને ને હોવા એટલે તો, वो वही है, वो है अथवा तो वही है, एंड ही इज द ऑलमाइटी, बहुत जबरदस्त, खूब हिकमत वाला। आखी आयतनो तर्जुमो જોઈને ત્રણેય ભાષામાં। वॉट एवर इज इन द हेवन्स एंड वॉट एवर इज ऑन द अर्थ एक्सॉल्ट्स अल्लाह, एंड ही इज द एक्सॉल्टेड इन माइट द वाइज। आसमान और जमीन की हर चीज अल्लाह ताला की पाकी बयान करती है। अब एक ना क्रियापद आम गुजराती में छेल्ले आवे छे, अहींया अरेबिक में पहेला आवे छे। और वो गालिब बा हिकमत है, अल्लाहनी पवित्रतानुं वर्णन करे छे। सर्व वस्तुओं जे आकाशमां अने धरतीमां छे अने ते प्रभुत्वशाળી तत्वदर्शी छे।
આપણે ગુજરાતીમાં સાદી ભાષામાં તર્જુમો કરો તો આપણે એ રીતે કહીએ કે આકાશમાં અને ધરતીમાં જે કંઈ વસ્તુઓ છે તે બધા અલ્લાહની પવિત્રતાનું વર્ણન કરે છે. જ્યારે આમાં આના શબ્દ તરીકે લીધું છે. નેક્સ્ટ છે બીજી આયત. હોવલ્લજી, વહી હોવા એટલે તે, અને કૌંસમાં હોવા સર્વનામથી નામ વાક્ય શરૂ થાય છે. સાદું વર્તમાન કાળ એટલે છે. હી હે 11 છે. ઇઝ અંગ્રેજીમાં ઇઝ ધ વન હુ, जिसने एक्सपेल्ड निकाल दिया अल्लजीना उन्हें जो कुफ्र किया मीन अहलिल किताब, मीन फ्रॉम अहलिल किताब એટલે કે અહેલે કિતાબ છે. मीन दयारहिम फ्रॉम देयर हाउसेस, फ्रॉम देयर होम्स, उनके घरों से. मीन दयार એટલે બહુવચન ઘરનું, અને હિમ એટલે તેઓનું ત્રીજો પુરુષ બહુવચન. લી અવ્વલિલ હસરે, એટ ધ ફર્સ્ટ ગેધરિંગ, પહેલા હસર મેં. હસર એટલે ગેધરિંગ તરીકે થાય છે. આપણે તફસીરમાં પણ મિનિંગ જોયેલ છે. માં એટલે નોટ. જનંતુમ, યુ થિંક, ગુમાન કિયા તુમને, ક્રિયાપદની આગળ માં છે એટલે નકારાત્મક તરીકે આવે છે. અન ધેટ यखरुजु दे वुड लिव, वो निकल जाएंगे. वो जन्नु एंड दैट थॉट, और वो समझ रहे थे कि अन्नहु, दैट दे की, बेशक. अन्ना એટલે બેશક ને હું એટલે તેઓ. બેશક वो माँ ने आतो हूँ, माँ એટલે કે ધેમ તરીકે આવશે. वुड डिफेंड धेम, बचाने वाले हैं उन्हें. आ माँ ने तुम आखो शब्द છે. होशुनु हुम, કિલ્લાઓ. देर फोर्ट्रेसेस, फोर्ट ઉપરથી છે, फोर्ट्रेसेस કિલ્લે ઉનકે. આ પછી 3 ભેગા લીધા છે. લાલ લીટી, બ્લુ, ગ્રીન, અને પહેલા લાલ લીટીનું મિનિંગ જોઈ લે. અગેન્સ્ટ અલ્લાહ, મીન અલ્લાહ, મિનલ્લાહ એટલે અલ્લાહની સામે, અથવા તો ફ્રોમ અલ્લાહ, અથવા તો અગેન્સ્ટ અલ્લાહ. फाताहुमुल्लाह, बट अल्लाह केम टू देम, पास आया उनके पास अल्लाह. અને મીન હાઈસો, फ्रॉम वेयर, जहाँ से. लम એટલે नॉट, नहीं. या तसेबूना, दे एक्सपेक्टेड, उन्होंने गुमान किया था. नो ना नहीं છે એટલે उन्होंने गुमान नहीं किया था. બંનેને ભેગા આપણે જોડીએ તો ગુજરાતીમાં આ રીતે બોલે. નહીં उन्होंने गुमान किया था, નહીં પહેલા આવે તો. वह कज़फ़ा, एंड ही कास्ट, और उन्होंने डाल दिया. फी कोलुबहिम, फी એટલે માં ની અંદર, ને કલ્બનું બહુવચન કોલુબ, ને હિમ એટલે તેઓના દિલમાં. टेंशन इनटू देयर हार्ट्स, उनके दिलों में रौब. कोलुबहिम रौबा. युखरजूना, दे डिस्ट्रॉयड, वो बर्बाद कर रहे थे. बोयुतहुम, તેઓ બહુવચન છે, હું એટલે તેઓ, अपने घरों को, देयर हाउसेस. બે આઈદીહિમ, બે એટલે સાથે, વિથ, અને આઈદી હાથો બહુવચન છે, હિમ એટલે તેઓ. વિથ ધેર હેન્ડ્સ, अपने हाथों से. वो आईदी, एक मिनट. वो आईदी एंड द हैंड्स, और हाथों से. કોના હાથો છે પાછળથી એનું વર્ણન આવે છે. આઈદેલ મોમિનીના, મોમિનોના હાથથી. બિલીટી ઓફ ધ બિલીવર્સ. ફા તબેરુ, સો ટેક લેસન, પસ ઇબ્રત પકડો. યા ઉલીલ અલબાબ, ઓ ધોઝ એન્ડોડ વિથ ઇનસાઇટ, આ આંખો વાલે. આ પહેલી બીજી આયત છે. આખી આયતનો આપણે તર્જુમો જોઈ લઈએ. It is he who expelled in the ones who disbelieved among the people of the scripture from their homes at the first gathering. You did not think they would live, and they thought that their fortresses would protect them from Allah. But the decree of Allah came upon them where they had not expected. And he cast terror into their hearts. So they destroyed their houses by their own hands and the hands of the believers.
सो टेक वर्निंग और लेसन ओ पीपल ऑफ विजन। हिंदी अथवा गुजराती में जो है वही है जिसने अहले किताब में से काफिरों को उनके घरों से पहले हसर के वक्त निकाल दिया। तुम्हारा गुमान भी न था कि वो निकलेंगे, और वो खुद भी समझ रहे थे कि उन्हें संगीन किले उन्हें अल्लाह के अजाब से बचा लेंगे। बस उन पर अल्लाह का अजाब ऐसी जगह से आ पड़ा कि उन्हें गुमान भी न था, और उनके दिलों में अल्लाह ने रगब डाल दिया, और वो अपने घरों को अपने ही हाथों उजाड़ रहे थे और मुसलमानों के हाथों बराबर करवा रहे थे। बस ये आंखों वालों इबरत हासिल करो। गुजराती में जो है એ જ છે જેણે ગ્રંથવાળા યહૂદી ને ખ્રિસ્તી અધર્મીઓને તેમના ઘરોમાંથી પહેલી વાર એકી સાથે બહાર કાઢી મૂક્યા। તેમને અનુમાન નહોતું કે તેઓ નીકળશે, અને તેઓ વિચારતા હતા કે તેમના કિલ્લાઓ તેમને અલ્લાહથી બચાવી લેશે। પછી અલ્લાહ તેમના પર ત્યાંથી પહોંચ્યા જ્યાંથી તેમને કલ્પના પણ નહોતી, અને તેમના હૃદયમાં ધાક બેસાડી દીધી। તેઓ પોતાના ઘરોને પોતાના હાથે વેરાન કરી રહ્યા હતા, કારણ કે તફસીરમાં જોયું કે તે મુસલમાનો તેનો ઉપયોગ ન કરી શકે, અને મુસલમાનોના હાથે પણ। તેથી હે દ્રષ્ટિવાનો બોધપાઠ લ્યો। નેક્સ્ટ આયત જોઈએ। વલૌલા અન કતબલ્લાહુ અલૈહિમ વલૌલા ત્રણ અક્ષર વ એટલે અન ને લવ એટલે ઇફ અને લા એટલે નોટ, ઓર અગર ના હોતી અન એટલે की अथवा दैट ये बात की कतबल्लाहु अल्लाह हैड डिक्रीड लिख दी अल्लाह ने अलैहिम તેમની પર અલ્લાહ એટલે ઉપર હિમ એટલે તેઓ અલૈહિમુલ જલાલા તે એક્ઝિલ જિલ્લા વતની આપણે જે હદ પાર કહીએ છીએ તેમ લઅઝબહુમ certainly he would have punished them, अलबत्ता वो अजाब देता उन्हें फिर दुनिया में ही अजाब देता। एक आयत અહીં પૂરી થાય છે પેટા ને બીજી આ પેટા આયત અહીંથી શરૂ થાય છે, વચ્ચે રોકાવાની નિશાની છે। વલहुम एंड તેઓ एंड फॉर देम और उनके लिए एंड लिए उनके फिर आखिरत है इन द हियर आफ्टर आखिरत में अजाबुन नार punishment of the fire। आख्या जो लिए and if not that Allah had decreed for them evacuation, he would have punished them in this world, and for them in the hereafter is the punishment of the fire। हिंदी अथवा तो उर्दू में जो है, और अगर अल्लाह ताला ने उन पर जिला वतनी को मुकर्रर ना कर दिया होता तो यकीनन उन्हें दुनिया ही में अजाब देता, और आखिरत में तो उनके लिए आग का अजाब है ही। गुजराती में જોઈ લઈએ, અને જો અલ્લાહે તેમના પર દેશ નિકાલ ન લખી દીધો હોત તો તે દુનિયામાં જ તેમને યાતના આપત, અને આખિરત એટલે કે પરલોકમાં તેમના માટે તો આગની યાતના છે જ। નેક્સ્ટ જોઈએ આયત નંબર 4। ઝાલેકા દૂરની વસ્તુઓ બતાવવા માટેનું દર્શક સર્વનામ ધેટ ये बेअन्नहुम इज बिकॉज दे बजा उसके कि वो शाकुल्लाह दे ओपोज अल्लाह उन्होंने मुखालिफत की अल्लाह की और उसके रसूल की। एंड एक पेटा आयत અહીં પૂરી થઈ, બીજી અહીં પૂરી થઈ, વચ્ચે સેજ રોકાવાની જગ્યા છે, અને બંને વચ્ચે વાવથી જોડાય છે। એટલે મેં શરૂઆતમાં કીધું તેમ આ પણ આખી આયત છે એક સંયુક્ત વાક્ય તરીકે છે। एंड मन એટલે हु एंड हु एवर और जो ओपोज अल्लाह मुखालिफत करेगा अल्लाह की यशाकिल्लाह फइन्नल्लाह देन पस इंडीड वो बेशक अल्लाह इज सीवियर इन पेनल्टी सख्त सजा वाला है। आखिर आयत जो ले दैट इज बिकॉज दे ओपोज्ड अल्लाह and whoever opposes Allah then indeed Allah is severe in penalty। અહીંથી બીજું અહીં આ એક પેટા વાક્ય અને એક પેટા વાક્ય બંને સ્વતંત્ર મિનિંગ તો છે જ, પણ બંને સાથે મળીને એક સંપૂર્ણ વાક્ય બનાવે છે।
यह इसलिए कि उन्होंने अल्लाह ताला की ओर उसके रसूल की मुखालिफत की, और जो भी अल्लाह की मुखालिफत करेगा अल्लाह ताला भी सख्त अजाब करने वाला है। ગુજરાતીની અંદર પણ જોઈ લઈએ। આ એટલા માટે કે તેમણે અલ્લાહ અને તેના પૈગંબરનો વિરોધ કર્યો, અને જે વ્યક્તિ અલ્લાહનો વિરોધ કરે છે તો અલ્લાહ તાલા કઠોર યાતના આપવા વાળો છે, એમાં કોઈ શક નથી। નેક્સ્ટ જોઈએ આયત નંબર 5। માં કટા તુમ, આખી સળંગ એક જ મોટી આયત છે, એક જ વાક્યમાં આવી જશે। માં એટલે વોટ અથવા વોટ એવર, જો भी कता तुम, यू काटा तुमने मिल्लीनतिन ऑफ द पाम ट्री, लीनत એટલે ખજૂર, ખજૂર का दरख्त, औ એટલે और, या तरक तो मुँह, यू लेफ्ट देम, छोड़ दिया तुमने उसे, तरक करूंगा આપણે જેને કહે છે કાઢી મૂકવું, છોડી મૂકવું। કાયમ એટલે ઉભા રહેવું, કાયમ એટલે સ્ટેન્ડિંગ, ઉભા રહેવું। કાયમતન નામ તરીકે છે, સ્ટેન્ડિંગ એટલે ખડા, ભૂતકૃદન નામ તરીકે છે। ઓન ધેર સાદુકૃદ, ઓન ધેર રૂટ્સ, अपनी जड़ों पर, अला असूल है, फबे इज़्निल्लाह है पास, इट वॉज बाय द परमिशन ऑफ अल्लाह, तो ये अल्लाह के इज़्न से था। वल युहज़िया Yozeel Fasekin, and that he may disgrace, और ताकि वो रुसवा करे फासिकों को, द डेफिनेटली डिसोबीडियंट। आखिर आयत જોઈ લે। Whatever you have cut down of their palm trees, their પોતાના, or left standing on their trunks, it was by permission of Allah, and so he would disgrace the definitely disobedient। हिंदी उर्दू में जो तुमने खजूरों के जो दरख्त काट डाले या जिन्हें तुमने उनकी जड़ों पर बाकी रहने दिया, यह सब अल्लाह ताला के फरमान से था, और इसलिए कि फासिकों को अल्लाह ताला रुसवा करे। તફસીરમાં આપણે જોયું કે લડાઈ વખતે દુશ્મનો ઝાડની પાછળ છુપાઈ જતા હતા, અને ઘણી વખત મુહાજીરો મુસલમાનોને પણ છુપાવવા માટેની ઝાડની જગ્યા લેવાની હતી, એટલે તેને માટે આ કેટલાક ઝાડ કાપી નાખ્યા અલ્લાહના હુકમથી હતા। અને હવે આપણે ગુજરાતીમાં પણ જોઈ લઈએ। ખજૂરોના જે વૃક્ષો તમે કાપી નાખ્યા અથવા તેમને તેમના મૂળમાંથી ઊભા રહેવા દીધા, તો તે અલ્લાહના આદેશથી, અને એટલા માટે કે તેઓ અવજ્ઞાકારીઓને અપમાનિત કરે। નેક્સ્ટ જોઈએ આયત નંબર 6। હોમા આફા અલ્લાહ, આખી આયત જ આવશે, પણ અહીંયા વચ્ચે વાવ આવશે એટલે બે ભાગ થઈ જશે, એટલે આ પણ સંયુક્ત વાક્ય થશે। वमा वा એટલે આના એન્ડ વોટ, ઓર જો, अफा अल्लाह हो, अल्लाह रिस्टोर्ड, अल्लाह ताया अल्लाह ने, अल्लाह रसूल है अपने रसूल पर, मीनूम फ्रॉम, उनमें से, फ्रॉम देम, फमा ध्यान अथवा पास, मा એટલે नोट, औ जब तुम, यू मेड एक्सपीडिशन, दौड़ाया तुमने, क्रियापद છે, વાક્ય આગળ એટલે માં છે, નકારાત્મક તરીકે છે। અલય है ऊपर, उन पर, फॉर इट, मिन खैलिन, ऑफ हॉर्स, और घोड़े, ऑफ हॉर्सेस कोई घोड़े, वला रेकाबिन, एंड नॉट कैमल्स, वला किन्ना, बट, और लेकिन, अल्लाह यो सल्लतु गिव्स पावर, मुसलत करता है रसूल, अपने रसूलों को, अल्लाह એટલે ઉપર, મઈ ऐसा, જે મન એટલે વોટ અથવા હુમ, મન એટલે હું અથવા હુમ, અને ऐसा લઈ છે હુમ ही विल, जिसको वो चाहता है, एंड अल्लाह, और अल्लाह अला कुल्ल शैइन कदीर, हर चीज ऊपर, हर चीज एवरीथिंग ऊपर कादिर है, खूब कुदरत रखने वाला है। आखी आयत ने पण જોઈ લઈએ।
And what Allah restored of property to his messenger from them, you did not show spur of it in an expedition, any horses or camels, but Allah gives his messengers power over whom he wills, and Allah is over all things competent. और उनका जो माल अल्लाह ताला ने अपने रसूलों के हाथ लगाया है, जिस पर ना तुमने अपने घोड़े दौड़ाए ना ऊंट, बल्कि अल्लाह ताला अपने रसूल को जिस पर चाहे गालिब कर देता है, और अल्लाह ताला हर चीज पर कादिर है. અને અલ્લાહે તેમનામાંથી જે કંઈ પોતાના પૈગંબર તરફ પાછું ફેરવ્યું, તો તમે ના તેના માટે ઘોડા દોડાવ્યા અને ના ઊંટ, પરંતુ અલ્લાહ પોતાના પૈગંબરોને જેના પર ઈચ્છે છે વર્તેસો આપી છે, અને અલ્લાહ દરેક વસ્તુ પર સમર્થ ધરાવે છે. નેક્સ્ટ જોઈએ. 7મી આયત છે. मा आफा अल्लाह, वोट अल्लाह रिस्टोर, जो लौटाया अल्लाह ने अल्लाह रसूल तरफ अल्लाह की, टू हिज मैसेंजर्स, अपने रसूल पर, मिन अहलिल कोरा, फ्रॉम द पीपल ऑफ द टाउन्स, कोरा એટલે टाउन्स द विलेज, फलिल्लाह है, इट इज फॉर अल्लाह, बस अल्लाह के लिए और उसके रसूल के लिए, वले जिल कुर्बा, एंड फॉर द किंडर, और कराबतदारों के लिए, और यतीमों के लिए, और मिस्किनों के लिए, और मुसाफिरों के लिए. वब्न सबील, आ मिस्किन अर्थ बधा આપણે જાણીએ છીએ. પહેલા તાકી ધેટ યકુના, નોટ, ભૂતકાળ આપેલું ટુ બી નું રૂપ છે કાના કુનનું. ઇટ બીકમ્સ, वो हो दौलतन बैना, द परपिच्युअल सर्क्युलेशन, गर्दिश करने वाला, बैना એટલે વચ્ચે, અને અગ્નિયા એટલે કે દौलतमंद, बिटवीन द रिच, दरमियान दौलतमंदों के, मिनकुम, फ्रॉम एमंग यू, तुम में से, वमा आता कोमल, एंड वॉट एवर गिव्स यू, और जो दे तुम्हें, द मैसेंजर और रसूल, खोजू, पर्स ले लो उन्हें, टेक इट. वमा एंड वॉट एवर, वो અને માં બંને આમાં મોટા ભાગના અક્ષરોથી આપણે પરિચિત છે, એટલે હું ઝડપથી જાઉં છું. ના હાકુમ, ही ફોરબીડ, ના પાડે છે, તો રૂકો, તો જો वो રૂકે તમે, અનુ, ફ્રોમ ઇટ, અન એટલે ફ્રોમ, ને હું એટલે તે અથવા ઇટ, ત્રીજો પુરુષ એકવચન. હંતહુ, રિફ્રેન, બસ રૂક જાઓ. वत्तकुल्लाह, वाव एंड तकवा करना, फियर, डरो अल्लाह से. इन्नल्लाह, इन्ना बेशक अल्लाह, बेशक अल्लाह, शदीदुल अकाब, इज सीवियर इन पेनल्टी, सखत सजा करने वाला. आखिर 7મી આયતનો આપણે તર્જુમો જોઈ લઈએ. And what Allah restored to his messenger from the people of the towns, it is for Allah and for the messenger and for his near relatives and orphans and the standard traveler, so that it will not be a perpetual distribution among the rich from among you. And whatever the messenger has given you, take, and what he has forbidden, you refrain from. And fear Allah, indeed Allah is severe in penalty. हिंदी अथवा उर्दू में जो ले, बस्तियों वालों का जो माल अल्लाह ताला तुम्हारे लड़े भिड़े बिगड़ अपने रसूल के हाथ लगाए, वो अल्लाह का है, और रसूल का, और कुराबत वालों का, और यतीमों का, और मिस्किनों का, और मुसाफिरों का है, ताकि तुम्हारे दौलतमंदों के हाथ में ही ये माल गर्दिश करता ना रह जाए, और तुम्हें जो कुछ रसूल दे ले लो, और जिससे रोके रुक जाओ. अल्लाह ताला से डरते रहा करो, यकीनन अल्लाह ताला सख्त अजाब वाला है. ગુજરાતીમાં જોઈએ, જે કંઈ અલ્લાહ પોતાના પૈગંબરને વસ્તીવાળાઓ તરફથી પાછું ફેરવે, તો તે અલ્લાહ માટે છે અને પૈગંબર માટે છે, અને સગાવાલાઓ અને અનાથો, ગરીબો અને મુસાફરો માટે છે.
એટલા માટે કે તે તમારા ધનવાનો વચ્ચે જ ફરતું ન રહે. અને પૈગંબર તમને જે કંઈ આપે તેને લઈ લો, અને તે જે વસ્તુથી તમને રોકે તેનાથી તમે રોકાઈ જાઓ. અને અલ્લાહથી ડરો. અલ્લાહ કઠોર સજા આપવા વાળો છે. નેક્સ્ટ આઈટમ છે લીલ ફોકરાએ. લે એટલે માટે અને ફોકરા એટલે ફકીર. ફોર ધ પુઅર ફોકરા કે લીએ અલ મુહાજરીન, जो मुहाजिर हैं. फोकरा विशेषता बतावे कया फकीरों के जो मुहाजिरों, जो मुहाजिर है वो लोग जो दोज हु उखरेजू निकाले गए वेर एक्सपेल्ड मीन दया रही. दयार बहुवचन थे. तेओना घरेथी तेमने अपने घरों से फ्रॉम देयर ओन हाउसेस एंड देयर प्रोपर्टीज, और अपने माल નું बहुवचन અમવાલ. અમવાલે હિમ એટલે સર્વનામ છે, સંબંધવાચક, તેમજ તેઓનું ત્રીજો પુરુષ बहुवचन. यब्तगून सीकिंग, वो चाहते हैं कि फद्दलम मिनल्लाह, अल्लाह का फजल, अल्लाह का बाउंटी फ्रॉम अल्लाह, वो रिजवान एंड प्लेजर और रजामंदी, वयंसुरून अल्लाह एंड हेल्पिंग अल्लाह, और वो मदद करते अल्लाह को. नसर नून स्वाद नसर मदद करવાનો રૂટ વર્ડ છે, 3 અક્ષરો. અને આગળ યા લાગી ગયો, પાછળ વાવનું લાગી ગયો, સાદો વર્તમાન કાળ, ત્રીજો પુરુષ બહુવચન, તેઓ માટે. वो रसूल हो एंड हिज मैसेंजर, और उसका रसूल. उलाए का दर्शक वचन, ત્રીજો પુરુષ બહુવચન, દૂરની વસ્તુ માટે. होमुस्वादेकुन, दे आर द ट्रूथफुल, वो सच्चे हैं. હવે આ જો વસ્તુ આપણે આખી આયતનો તર્જમો 3 ભાષામાં જોઈએ. ફોર ધ પુઅર એમિગ્રન્ટ્સ હુ વેર એક્સપેલ્ડ ફ્રોમ ધેર હોમ્સ એન્ડ ધેર પ્રોપર્ટીઝ, seeking bounty from Allah and His approval and supporting Allah and His messenger. There is also a share, those are the truthful. कोई का माल उन महाजिर मुसलमानों के लिए है जो अपने घरों और अपने मालों से निकाल दिए गए हैं. वो अल्लाह है, फजल और उसकी रजामंदी के तलबगार है, और अल्लाह ताला की और उसके रसूल सल्लल्लाहु अलैहि वसल्लम की मदद करते हैं. यही रास्तबाज लोग हैं. આ ગરીબ મુહાજીરો માટે જેમને પોતાના ઘરબાર અને પોતાના ધન સંપત્તિમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે, તેઓ અલ્લાહની કૃપા અને પ્રસન્નતા ચાહે છે, અને તેઓ અલ્લાહ અને તેના પૈગંબરની મદદ કરે છે. આ જ લોકો સાચા છે. નેક્સ્ટ આઈટમ છે વલ્લઝીના, અને એન્ડ ધોઝ હુ, ઓર जिन्होंने आख्यात अंसार માટે છે, એટલે અગાઉથી જ એકાઉન્ટમાં બતાવ્યું છે. તબવહુ સેટલડ, જગા બનાવી. દાર એટલે મકાન અથવા ઘર. દાર વલ ઈમાન, અને પોતાનું ઘર મદીનામાં બનાવ્યું અને ઈમાન લાવ્યા. ઓર ઈમાન મેં એક્સેપ્ટેડ ફેથ मीन कबले हिम, बिफोर देम, उनसे पहले. जो हिब्बूना, दोज हु लव, वो मोहब्बत रखते हैं. मन हाजरा, इमिग्रेटेड, उससे जो हिजरत करे. हाजरा हिजरत ऊपर है जिम से. अलैहिम, टू देम, उनकी तरफ उनके. एंड नॉट दे फाइंड, और नहीं वो पाते. वला यजदूना फी सुदूरिहिम, सदर નું बहुवचन सुदूर, अब बहुवचन हिम એટલે તેઓના. अपने सीनों में, फी એટલે માં. हाजा एनी वॉन्ट, कोई हाजत. हाजा આપણે હાજત શબ્દ તો વાપરીએ છીએ. હાજા પહેલામાં થયું છે. મીમમાં, મીન ને માં બે શબ્દો ભેગા થઈને ઉસે ઉસ ચીજ की जो वॉट दे वेर गिवन, वो दिए गए. वो यूशरूना, बट प्रीफर, और वो तरजीह देते हैं. they were given उतु यूशरूना अला अनफुसहिम, अपनी जानों पर. और देम सेल्फ, अपनी नफ्सों पर. वलो एंड इवन दो, एंड અને લો બંને ભેગા છે. और अगर છે કાના વોઝ, ટુ બી નું ભૂતકાળનું રૂપ છે. કાના આપણે આનું ફૂટેબલ આગળ કોઈ જોયેલ છે. બે હિમ,
બે એટલે વિથ અથવા તો હિમ એટલે તેઓ, ત્રીજો પુરુષ બહુવચન ઉને, હિન્દીમાં બંને ભેગા ઉને કહી શકાય. ખસાસા પોવર્ટી, સખત હાજત, વમન એન્ડ હુ એવર ઓર જો કોઈ, યુકા ઇઝ સેવ્ડ બચા કિયા ગયા, સુફા फ्रॉम स्टिंगीनेस बुखल से कंजूसाई थी, नफ्स ही साउल अपने नफ्स के પોતાને આત્માની कंजूसाई थी बचावेलो थे. उलाए का धैन दोस्त तो यही लोग हैं होमुल होमुल मुफले हुम એટલે તેઓ ને મુફલે એટલે ફાયદો લેવા વાળા, ફલા આપવાને વાળા, આર ધી સક્સેસફુલ વન્સ. આને આપણે આખી આયતનો પછી તર્જુમો જોઈ લઈએ. And also for those who were settled in Al-Madinah and adopted the faith before them. They love those who emigrated to them and find not any want in their breasts of what the immigrants were given, but give them preference over themselves, even though they are in privation. And whoever is protected from the stinginess of his soul, it is those who will be successful. और उनके लिए जिन्होंने उस घर में यानी मदीना में और ईमान में उनसे पहले जगह बना ली है और अपनी तरफ हिजरत करके आने वालों अंसार मटे है, और हिजरत करके आने वालों से मोहब्बत करते हैं, और मुहाजिरीन को जो कुछ दे दिया जाए उससे वो अपने दिलों में कोई तंगी नहीं रखते, बल्कि खुद अपने ऊपर उन्हें तरजीह देते हैं. तो वो खुद कितनी सख्त हाजत हो. बात यह है कि जो भी अपने नफ्स से बुखल से बचाया गया वही कामयाब और बामुराद है. ગુજરાતીમાં જોઈ લઈએ. અને જે લોકો પહેલાથી મદીનામાં સ્થાયી રહી રહ્યા છે એટલે કે અન્સાર અને ઈમાન પર મક્કમ છે, જેઓ તેમની પાસે હિજરત કરીને આવે છે તેનાથી તેઓ પ્રેમ કરે છે અને તેઓ પોતાના દિલોમાં તેનાથી સંકીર્ણતા નથી અનુભવતા. જે મુહાજીરોને આપવામાં આવે છે અને તેઓ તેમને પોતાના પર પ્રાધાન્યતા આપે છે, ચાહે તેઓ પોતે ભૂખ્યા હોય. અને જે વ્યક્તિ પોતાના મનની લાલસાથી બચાવી લેવામાં આવ્યો હોય તો એ જ લોકો સફળતા પામવા વાળા છે. નેક્સ્ટ છેલ્લી આયત આપણે આજના આ એપિસોડની આવશે. વલ્લજીના એન્ડ ધોઝ હુ, और उनके लिए भी जो जाऊ એટલે આવ્યું કેમ આયે મીમ બાદ હિમ પાછળથી, તેમની પાછળથી, મીમ એટલે ફ્રોમ બાદ હિમ એટલે તેઓ, અને બાદ એટલે પછી, તેઓની પછી તે આવ્યા. યકુલુના યા આગળ આવ્યું ને વાવનું આવ્યું એટલે ત્રીજા પુરુષ બહુવચનનું વર્તમાન કાળનું રૂપ હોય માની જ લેવાનું. કૌલ એટલે કાફો, લાંથ એટલે કહેવાના શબ્દો, કહેવાની બાબત ની 3 રૂટ વર્ડ છે, 2 અથવા 3. રબના એ અમારે રબ, ના લાગ્યું રબ એટલે પાલના લોર્ડ, અને ના લાગ્યું એટલે અમારા રબ. રબના ફિર લના ફરગી બક્ષ દે, લના લામ એટલે માટે ને ના એટલે અમે, એટલે અમારા માટે આસ અથવા તો અમે. वले इख्वाने ना और अवर ब्रदर्स और हमारे भाइयों को अल्लजीना दोस्त वो जो सबकुना प्रीसीडेड सबकत ले गए हमसे पहले, हमारे आगे આવી ગયા थे बिल ईमान इन फेथ ईमान में हमारे આગળ આવી ગયા. એમ કહેવા માંગે છે. આગળ પાછળ શબ્દોના મેળ ખવાય તો સમજાય છે. वला तजल and do not put or na to rakh fi alain qulubina our heart, हमारे दिलों को गिल्लन એટલે ગીલા ઉપરથી આપે છે, કિના તો કુદરત એની રેન્સર લીલજીના તેઓને માટે, ટુવર્ડ ધોઝ હુ ઉન लोगों के लिए जो आमन ईमान लाए, रब्बना है हमारे रब आवर लॉर्ड, इन्नका इन्ना એટલે બેશક ને કાયલ તું, બેશક તું, ઇન્ડીડ યુ રઉફુલ ફૂલ ઓફ કાઇન્ડનેસ, બહુ સફકત કરને વાલા. રઉફ આપણે ઘણા બધા નામ પણ સાંભળીએ છીએ. રઉફુલ રહીમ એટલે કે મોસ્ટ મર્સીફુલ, નિહાયત રહેમ કરને વાલા. આખી આયતનો આપણે તર્જુમો જોઈ લઈએ અને પછી આજની આ વાતને આપણે પૂરી કરીએ.
And there is a share for those who came after them, saying, Our Lord, forgive us and our brothers who preceded us in faith, and put not in our hearts any resentment towards those who have believed. Emmanuel, our Lord, indeed you are kind and merciful. और उनके लिए जो उनके बाद आए, जो कहेंगे कि हमारे परवरदिगार हमें बख्श दे और हमारे इन भाइयों को भी जो हमसे पहले ईमान ला चुके हैं, और ईमानदारों की तरफ से हमारे दिल में कीना और दुश्मनी न डाल। ऐ हमारे रब, बेशक तू शफकत व मेहरबानी करने वाला है। અને જેઓ તેમના પછી આવ્યા તેઓ કહે છે કે અમારા માલિક અમને માફ કરી દે, અને અમારા એ ભાઈઓને જેઓ અમારાથી પહેલા ઈમાન લાવી ચૂક્યા છે તેમને, અને અમારા દિલોમાં હૃદયમાં ઈમાન વાળા માટે દ્વેષ ન રાખ। હે અમારા પ્રભુ, તું ખૂબ કરુણામય અને મહેરબાન છે। એટલે આ રીતે સૂર્ય હસર ને 10 આયત એક પેલા રૂપોને આપણે શબ્દ અને આયત ટુ આયત તર્જુમો પૂરો કર્યો। હવે આખા રૂપોનો તર્જુમો જોઈને પછી આજના એપિસોડ આપણે વિરામ આપીશું। سبح لله ما في السماوات وما في الأرض وهو العزيز الحكيم। आसमानों और जमीन की हर चीज अल्लाह ताला की पाकी बयान करती है और वो गालिब बाहिकमत है। هو الذي أخرج الذين كفروا من أهل الكتاب من ديارهم لأول الحشر ما ظننتم أن يخرجوا وظنوا أنهم مانعتهم حصونهم من الله فأتاهم الله من حيث لم يحتسبوا وقذف في قلوبهم الرعب يخربون بيوتهم بأيديهم وأيدي المؤمنين فاعتبروا يا أولي الأبصار। वही है जिसने अहले किताब में से काफिरों को उनके घरों से पहले हश्र के वक्त निकाला। तुम्हारा गुमान भी न था कि वो निकलेंगे, और वो खुद भी समझ रहे थे कि उनके संगीन तले उन्हें अल्लाह के अजाब से बचा लेंगे। बस उन पर अल्लाह का अजाब ऐसी जगह से आ पड़ा कि उन्हें गुमान भी न था, और उनके दिलों में अल्लाह ने रोक डाल दिया। वो अपने घरों को अपने ही हाथों उजाड़ रहे थे और मुसलमानों के हाथों बर्बाद करवा रहे थे। बस ऐ आंखों वालों, इबरत हासिल करो। ولولا أن كتب الله عليهم الجلاء لعذبهم في الدنيا ولهم في الآخرة عذاب النار। और अगर अल्लाह ताला ने उन पर जिलावतनी को मुकर्रर न कर दिया होता तो यकीनन उन्हें दुनिया ही में अजाब देता, और आखिरत में तो उनके लिए आग का अजाब है ही। ذلك بأنهم شاقوا الله ورسوله ومن يشاق الله فإن الله شديد العقاب। ये इसलिए कि उन्होंने अल्लाह ताला की और उसके रसूल की मुखालिफत की, और जो भी अल्लाह की मुखालिफत करेगा तो अल्लाह ताला भी सख्त अजाब करने वाला है। ما قطعتم من لينة أو تركتموها قائمة على أصولها فبإذن الله وليخزي الفاسقين। तुमने खजूरों के जो दरख्त काट डाले या जिन्हें तुमने उनकी जड़ों पर बाकी रहने दिया, ये सब अल्लाह ताला के फरमान से था, और इसलिए भी कि फासिकों को अल्लाह ताला रुस्वा करे। وما أفاء الله على رسوله
منهم فما أوجفتم عليه من خيل ولا ركاب ولكن الله يسلط رسله على من يشاء والله على كل شيء قدير। और उनका जो माल अल्लाह ताला ने अपने रसूल के हाथ लगाया है, जिस पर न तो तुम अपने घोड़े दौड़ाए हैं और न ऊंट, बल्कि अल्लाह ताला अपने रसूल को जिस पर चाहे गालिब कर देता है और अल्लाह ताला हर चीज पर कादिर है। ما أفاء الله على رسوله من أهل القرى فلله وللرسول ولذي القربى واليتامى والمساكين وابن السبيل كي لا يكون دولة بين الأغنياء منكم وما آتاكم الرسول فخذوه وما نهاكم عنه فانتهوا واتقوا الله إن الله شديد العقاب। बस्तियों वालों का जो माल अल्लाह ताला तुम्हारे लड़े भिड़े बगैर अपने रसूल के हाथ लगाए वो अल्लाह का है, और रसूल का और क़राबत वालों का और यतीमों मिस्कीनों का और मुसाफिरों का, ताकि तुम्हारे दौलतमंदों के हाथों में ही ये माल गर्दिश करता न रह जाए। और तुम्हें जो कुछ रसूल दे ले लो, और जिससे रोके रुक जाओ, और अल्लाह ताला से डरते रहा करो, यकीनन अल्लाह ताला सख्त अजाब वाला है। للفقراء المهاجرين الذين أخرجوا من ديارهم وأموالهم يبتغون فضلا من الله ورضوانا وينصرون الله ورسوله أولئك هم الصادقون। फी का माल उन महाजिर मिस्किनों के लिए है जो अपने घरों से और अपने मालों से निकाल दिए गए हैं। वो अल्लाह के फजल और उसकी रजामंदी के तलबगार हैं और अल्लाह ताला की और उसके रसूल की मदद करते हैं। यही रास्तबाज लोग हैं। والذين تبوأوا الدار والإيمان من قبلهم يحبون من هاجر إليهم ولا يجدون في صدورهم حاجة مما أوتوا ويؤثرون على أنفسهم ولو كان بهم خصاصة ومن يوق شح نفسه فأولئك هم المفلحون। और उनके लिए जिन्होंने इस घर में यानी मदीना और ईमान में उनसे पहले जगह बना ली है और अपनी तरफ हिजरत करके आने वालों से मोहब्बत करते हैं, और महाजरीन को जो कुछ दे दिया जाए उससे वो अपने दिलों में कोई तंगी नहीं रखते, बल्कि खुद अपने ऊपर उन्हें तरजीह देते हैं, गो खुद को कितनी ही सख्त हाजत हो। बात यह है कि जो भी अपने नफ्स के बुखल से बचाया गया वही कामयाब और बामुराद है। والذين جاءوا من بعدهم يقولون ربنا اغفر لنا ولإخواننا الذين سبقونا بالإيمان
ولا تجعل في قلوبنا غلا للذين آمنوا ربنا إنك رؤوف رحيم. और उनके लिए जो इनके बाद आए जो कहेंगे कि ऐ हमारे परवरदिगार हमें बख्श दे, और हमारे इन भाइयों को भी जो हमसे पहले ईमान ला चुके हैं, और ईमानदारों की तरफ से हमारे दिल में कीना और दुश्मनी न डाल। ऐ हमारे रब, बेशक तू शफकत व मेहरबानी करने वाला है. આ રીતે સૂરા હશરની પહેલી 10 આયતોનું સારું તર્જુમો આપણે જોયું, અને આ સાથે આજના એપિસોડને આપણે વિરામ આપીએ. નેક્સ્ટ એપિસોડમાં આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપો. મીન ટાઈમ હું આપને દર વખતે કહું છું તેમ અમારા દરેક એપિસોડ યુટ્યુબ ઉપર મળતા આવે અને તેનું નોટિફિકેશન આપને મળતું રહે, તે માટે જો આપે સબસ્ક્રાઈબ ન કર્યું તો અમારી આ ચેનલને @Ruby Academy 9045 ને સબસ્ક્રાઈબ કરશો તો આપને સમયે આ જાણકારી નોટિફિકેશનથી મળતી રહેશે. એ સાથે આજના એપિસોડને આપણે વિરામ આપીએ છીએ. ખુશ રહો, સ્વસ્થ રહો, અને આપના બાલ બચ્ચાઓને, રિશ્તેદારોને બધાને ખુશ, સુખી અને સલામત રાખો.